અમદાવાદના હાથીજણ સર્કલ પાસે ગઈકાલે રાધે રેસિડેન્સીમાં એક પાલતુ રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે માસીને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે એમસીના CNCD વિભાગે તાત્કાલિક શ્વાનનો કબજો મેળવ્યો હતો, જ્યારે વિવેકાનંદ નગર પોલીસે કૂતરાના માલિક દિલીપ પટેલની ધરપકડ કરી માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સોસાયટીના પાર્કિંગમાં બનેલી આ હચમચાવી નાખતી ઘટના CCTVમાં કેદ થઈ હતી, જે પણ સામે આવી છે. ભૂતકાળમાં શ્વાન અન્ય લોકોને પણ નિશાના બનાવ્યા હોવાની સોસાયટીએ આ બાબતે વાંધો પણ રજૂ કર્યો હતો. જોકે 4 મહિનાની બાળકીના મોત બાદ તેના પરિવારજનોએ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે શ્વાન માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી, જેમાં AMCમાં પણ આ શ્વાનનું કોઈ રજિસ્ટ્રેશન કરવામાં ન આવ્યું હોવાની વાત સામે આવી છે. આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના DYSP આસ્થા રાણા, તે સાંભળી લો. તારીખ 12/5/2025 રાત્રે 9:30 વાગે રાધે રેસિડેન્સી હાથીજણ સર્કલ પાસે મહેમદાવાદ ખાતે એક રોટવીલર ડોગના બાઇટના કારણે એક 4 માસની બાળકીની મૃત્યુ નિપજાવેલ છે. આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટવીલર બ્રીડનું છે. આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે, જેમના ઉપર કલમ 106(1) અને 291 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે આ જે કલમ છે BNS 1061 એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે કે કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે. અને જે BNS 291 છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી પશુના જે બી કબજેદાર છે એમનું બેદરકારી ભર્યું આચરણ રહે તો એ કલમ લગાવવામાં આવી છે. બનાવ પશ્ચાત પશુપાલન પ્રભાવના પત્રથી કૂતરાને કરડવાના કેસો અને તેના વસ્તી નિયંત્રણ માટે એડવાઇઝરી એનિમલ બર્થ કંટ્રોલ 2023 થી જાહેર કરવામાં આવેલી છે, જેમાં જે કોઈ બી જે શ્વાન કબજેદાર છે એના માટે કબજેદાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે. આ નિયમોનું પાલન માટે એમને કમ્પલસરી રજિસ્ટ્રેશન, વેક્સિનેશન અને બીજી બધી જે બી એડવાઇઝરીમાં નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે. આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામને અને પબ્લિકને આ અપીલ છે કે મતલબ કોઈ બી શ્વાન જે બી બ્રીડના હોય તો AMCના એડવાઇઝરી હેઠળ એની કાર્યવાહી કરવી અને એમનું કમ્પલસરી અબાઇડ બાય ધ રૂલ્સ. આ કેસની અંદર રજિસ્ટ્રેશન કરવામાં આવેલું નથી. અગાઉ આ શ્વાને બટકા ભરેલા છે, બટ આવી ગંભીર પ્રકારના કોઈ બનાવ બનેલા નથી. જે CCTVના ફૂટેજના આધારે અને જે ફરિયાદ લેવામાં આવી છે એમાં જે આરોપી છે એમના નિવેદનના આધારે જે મહિલા છે એમના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે. આ જે કલમ છે 106 હેઠળ આમાં ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ 5 years છે અને જે બીજી કલમ છે 291 એમાં 6 મહિનાની કેદ અથવા ફાઇનની જોગવાઈ છે. એ વિશે પર તપાસ ચાલુ છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદના DYSP આસ્થા રાણા, તેમના મામલાને લઈને મહત્વની વાત કરી છે, માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે કૂતરાના માલિકના મ્યુનિસિપલ રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. કૂતરાને પકડવા ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પણ ગઈ હતી. ખબર પડી કે પરિવાર કૂતરા સાથે મેમનગર જતો રહ્યો છે, ત્યારે મ્યુનિસિપલ ટીમ મેમનગર જઈ કૂતરાને પકડી લઈ પાંજરે પૂર્યું છે. સાથે જ જે કૂતરાના માલિક છે તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.